ચેનલ ઓફ વડોદરા। સમા કેનાલ પાસે ઓઝી વિસ્તારમાં જવા માટે નવીન બ્રિજ તેમજ નવીન વરસાદી ગટર નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સમા વિસ્તારમાં સમા કેનાલ પાસે અંદાજિત ₹3 કરોડના ખર્ચે નવીન ઓવરબ્રિજ અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લક્ષ્મીકુંજ સોસાયટી થઈ વિશ્વામિત્રી તરફ જતા અંદાજિત ₹5 કરોડ નવીન વરસાદી ગટર નાખવાના કામનું ખાતમુહૂર્ત વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાણજી પટેલ, મહાવીરસિંહ પુરોહિત, રશ્મિબેન વાઘેલા, વર્ષાબેન, વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિત ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું।
રોજ વોર્ડ 2ની અંદર સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સથી લક્ષ્મીકુંજ સુધી 1600ની લાઇન જે વરસાદી છે, જે વર્ષોથી ન્યૂ સમા રોડના કરીબન 50થી 60 સોસાયટીનો જે પાણીનો પ્રશ્ન હતો એ સોલ્વ થવા જઈ રહેલો છે ને એના ખાતમુહૂર્ત માનનીય સાંસદશ્રીની રજૂઆત ને એમની જે આ માગણી મૂકેલી એની આજે પૂર્ણ થયેલી છે અને આજ ખાતમુહૂર્તની અંદર આપણા સાંસદ શ્રી રંજનબેન, આપણા ધારાસભ્ય અમારા શાહજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ એ બી ઉપસ્થિત રહ્યા અને આ કામ છે એ 5 કરોડ 91 લાખની આજુબાજુનું કામ છે, જે એની અંદર ન્યૂ સમા રોડની જનતાને સારો એવો વરસાદનો ફાયદો થવાનો છે, જે વર્ષોનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થવા જઈ રહેલો છે. બીજી કામગીરી જે અમારો ઓજી વિસ્તાર આવે છે ખોડિયાલનગર, એનો જે કામગીરી છે એનું બી ખાતમુહૂર્ત એ માન્ય છે સાંસદશ્રી કરેલું છે. રાવપુરા વિધાનસભામાં આવે છે. માન્ય દંડકશ્રી બાળુભાઈને કામ હોવાથી એ હાજર રહી શક્યા નથી, પરંતુ માન્ય સાંસદશ્રીએ આ કામનું ખાતમુહૂર્ત તથા અમે બધા કાઉન્સિલરો ભેગા મળીને આ કામનું ખાતમુહૂર્ત કરેલું છે. આ એક સ્ટીલ ગડરનો બ્રિજ આવવાનો છે, એ 3 કરોડ 91 લાખનો એનું ટેન્ડર હતું, એ પાસ થયેલું છે ને એની કામગીરી શોર્ટ ટાઈમમાં ચાલુ થશે. આનાથી વિસ્તારની અંદર જે સિંગલ બ્રિજ હતો તો જે ન્યૂ સમા રોડના જે નાગરિકો હતા જે ઓજી વિસ્તારની અંદર જતા તો અહીં ટ્રાફિકનો બહુ જ ભારણ હતો અને સિંગલ એક નાળું હતું કેનાલ ઉપર, તો એના ઉપર એક નવો બ્રિજ થવા જઈ રહેલો છે. તો લોકોની સુવિધાની અંદર આ એક સુખાકારીનું એક પગલું છે. એની અંદર બી માન્ય સાંસદશ્રી બી આ રોડ બ્રિજ મુકાયેલો હતો ને એમનું બી યોગદાન છે ના કામ નાગરિકો માટે સુખાકારીનું કામ થવા જઈ રહેલું છે. ભારત માતા કી જય, વંદે માતરમ.